જય ઠાકર, જય માતાજી, રામ રામ। કેમ છો મિત્રો? મોજમાં? આપણે પણ એકદમ મોજમાં। જુઓ ભાઈ, કાલે આપણી હિરલગા વિયાણી હતી અને મેનાગા પણ આજ વિયાઈ ગઈ છે બપોરે 1 વાગે। અને મેનાગાએ વાસડાના જન્મ આપ્યો છે, જોઈ શકાય। આમ નીણ ખાઈ છે ગા। જો આ ગાય નીણ ખાઈ હિરલગા છે। આ કાલ વિયાણી, આ મેના છે આપણી મેનાગા, જે આજ વિયાણી અને વાસડો આવ્યો છે મેનાગાને આપણે। જુઓ ને ભાઈ, ગા આપણે દોઈ લીધી છે। ગાને આરહો વધારે હતો તો ગાને દોઈ લીધી છે, ગા આરામથી બેસી શકે। અને વાસડાને દૂધ પાવાનું હજી બાકી છે, જે આમાંથી પાઈ દઈશું। આ દોયું એમાંથી, આ ડોલમાં દૂધ છે એમાંથી વાસડાને પાઈ દઈશું। અને બીજી ગાયોને ચરવા છોડી મૂકી છે। આમ ઓલી બાજુ ચરે છે ગાયું। આ વાછડીને પાડી બધા આ બાજુ ચરે છે। જુઓ ભાઈ, બચ્ચાને એને માનું દૂધ પાઈ દીધું છે આ બકડિયામાં, કેમ કે હજી આસરમાં તો આવી ન હોય, આસર મોટા હોય એટલે। બચ્ચું બેઠું હોય, હિરલને માં બાંધી, હિરલ નીણ ખાઈ છે। મેના અધીરી થાય છે એના બચ્ચા માટે। હવે તો એ ગા પી ગઈ છે દૂધ આમાં। જુઓ, ગાય એના બચ્ચાને વાલ કરે છે। ચાલો ભાઈ, ગાને બાંધી દીધી છે, બચ્ચાને દૂધ પણ પાઈ દીધું છે અને સાંજના 5 વાગ્યા છે। અને ગાયું તો આ બાજુ આપણી ચરી રહી છે, આમાં જોઈ શકાય છે। તો ગાયું આ બાજુ ચરે છે। જોઈ શકાય છે આમાં। ચાલો ભાઈ, ત્યારે બંને ગાયો આપણી વિયાઈ ગઈ છે, જે ગાયો વિયાવાની હતી બે। ચાલો ત્યારે ફરીથી મળશું નવા વ્લોગમાં। ત્યાં સુધી જય ઠાકર।